હર હર મહાદેવ। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને બોર્ડની પરીક્ષાની ખૂબ જ સારી તૈયારી કરી રહ્યા હશો અને તૈયારી કરવી પણ જોઈએ, તમારે સારા ગુણ મેળવવાના છે। તો આજે મહાશિવરાત્રિના પાવન તહેવાર ઉપર તમે ખૂબ જ મસ્ત અને સારી રીતે તૈયારી કરતા હશો, તો તમારી આ તૈયારીમાં થોડો ભાગીદાર થવા માટે આવ્યો છું। તો આજે તમારા સમક્ષ ધોરણ 12 અર્થશાસ્ત્રના મહત્વના પ્રશ્નો, અને આ એવા મહત્વના પ્રશ્નો છે કે અત્યારે ગેરંટી આપું છું કે જો આમાંથી પ્રશ્ન ન પૂછાય પરીક્ષામાં તો ચેનલ બંધ કરી નાખીશ, એટલી ગેરંટી આપું છું। હવે તમારે વિડીયો આગળ જોવો હોય તો જોઈ શકો છો અથવા અહીંથી સ્ટોપ કરી શકો છો, પરંતુ એટલું તમને કહું છું, જો તમે આ વિડીયો સ્કીપ કર્યો અને જો તમે નહીં જોયો તો તમે પછતાશો। એક વખત પ્રશ્ન જોઈ લો અને પરીક્ષા તમારી પૂરી થાય પછી આવીને એક વખત જોજો કે કેટલા પ્રશ્ન પૂછાણા। એટલું કહું છું કે આ પીડીએફ જે છે, આ મહત્વના પ્રશ્નો છે, એમાંથી 65 ગુણનું બેઠે બેઠું પૂછાશે। એ અને બીનું જે છે એ નીકળી શકે, કારણ કે હેતુલક્ષી પ્રશ્ન આમાં નથી આપ્યા, બાકી સી ડી ઈ બધા સેક્શન અહીંયા આગળ તમને કવર કરાવી દીધા છે। 70 માર્ક્સનું પેપર કહી શકો કે લીક થઈ ગયું છે એવા પ્રશ્ન છે, ઓકે। અને આ જ પ્રશ્ન કરો, છેલ્લા તમારી પાસે 8 થી 10 કલાકની તૈયારી કરવાની છે। અત્યારે સાંજના 6-7 વાગી ગયા છે, તો 3-4 કલાક આજે તમે તૈયારી કરશો, સવારે વહેલા ઉઠશો, 5 કલાકની તૈયારી તમે કાલે કરી શકશો। તો 8 કલાકની તૈયારી છે। એક વખત આ પ્રશ્નો ઉપર અચૂકથી નજર ફેરવી લેજો અને પછી તમારું જ્યારે આવતીકાલે 6 વાગે પેપર પૂરું થશે ત્યારે તમને થશે કે ના, ખરેખર પ્રશ્નો તો જોરદાર હતા, કારણ કે આ પ્રશ્ન નથી, આ મહાશિવરાત્રિનું મહાતાંડવ કરાવે એવા પ્રશ્ન છે। તો ચાલો વધારે સમય નથી બગાડતા ને આપણે પ્રશ્ન જોઈએ છે, કારણ કે અત્યારે તમારી એક મિનિટ જે છે એ ખૂબ જ કિંમતી છે। ચાલો સ્ટાર્ટિંગ કરીએ છીએ આપણે ચેપ્ટર 2। આ જે છે મોટા ક્વેશ્ચન છે 5 ગુણવાળા, ઓકે। તો ચેપ્ટર 2 માંથી કયા કયા પ્રશ્ન આવી શકે છે? આગળ જતા પહેલા તમને જણાવી દઉં કે જ્યાં જ્યાં ગ્રીન ટિક માર્ક હોય એ ક્વેશ્ચન પહેલા કરી લેજો, ઓકે। બીજા ક્વેશ્ચન પણ કરવાના છે, પણ આ ક્વેશ્ચન આ વખતના મોસ્ટ પિકઅપ ક્વેશ્ચન છે કે આ વખતે આ ક્વેશ્ચન તમને બેઠે બેઠા જોવા મળી શકે। તમે પેજ ઉઠલાવશો ને, તમારા હાથમાં પ્રશ્ન પેપર આવશે ત્યારે તમારે પેજ ઉઠલાવી લેવાની છૂટ છે, ઉઠલાવવાના છો આમ પણ, ત્યારે તમને આ ક્વેશ્ચન જોવા મળી શકશે, જોજો। તો પહેલો પ્રશ્ન છે કે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણાના આંક વિશે સમજાવો। બીજો પ્રશ્ન છે PQLI અને HDI ની તુલના કરો, આખો તફાવત રીતના તુલના કરવાની આવે, ખ્યાલ છે ને? અને બંનેમાંથી કોણ શ્રેષ્ઠ નિર્દેશક છે અને શા માટે, એ પણ તમારે તમારું કારણ જણાવવું પડશે। અને માનવ વિકાસ આંકના ઘટકો, તારણો, મહત્વ અને મર્યાદા, તમને અહીંયા આગળ કહી દઉં કે આ એક પ્રશ્નની અંદર 2 થી 3 પ્રશ્ન છે। એક તો ઘટકો તમને કહી દે, તારણો અથવા મહત્વ અથવા મર્યાદા। બેટા આમાંથી ક્વેશ્ચન એક એક્ઝામમાં છે એવું મારું અનુમાન છે। પેપર તમારા હાથમાં આવશે ત્યારે તમને ખ્યાલ પડી જશે। તો એક વખતથી આ ક્વેશ્ચન, આ બંને ક્વેશ્ચન, અહીંયા આગળ ગ્રીન ટિક કરતા ભૂલાઈ ગયું છે, પણ આ 2 ક્વેશ્ચન હાઇલાઇટ કરું છું, તૈયાર રાખજો। તમારા જશે કાં તો 5 ગુણ લઈને જશે અને કાં તમને 5 ગુણ રોકડા આપીને જશે। આગળ જોઈએ ચેપ્ટર 3 ફુગાવાના કારણો ચર્ચો, અને બીજો પ્રશ્ન છે સાટા પદ્ધતિનો અર્થ આપી સાટા પ્રથાની મર્યાદાઓ જણાવો। આ ક્વેશ્ચન પણ બહુ જ પ્રેમ થઈ ગયો છે, પેપર જે સેટ કરનાર હોય છે ને એને પ્રેમ થઈ ગયો છે આ પ્રશ્નથી। છેલ્લા 10 વર્ષના ઇતિહાસમાં 6 વખત પ્રશ્ન પૂછાયો છે। જ્યારે મેં એક્ઝામ આપી હતી ત્યારે પણ આ ક્વેશ્ચન આવેલો હતો, એટલે મને હજી સુધી આ ક્વેશ્ચન યાદ છે ને મેં પૂરેપૂરો લખ્યો હતો, છાલ છોતરાને ગોટલા કાઢી નાખ્યા હતા। ચેપ્ટર 4 નાણાકીય નીતિ એટલે શું, નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો વિગતવાર સમજાવો। ત્યાર પછી શાક સર્જન એટલે શું, વેપારી બેંકો શાક સર્જનનું કાર્ય કઈ રીતે કરે છે તે ઉદાહરણ સાથે સમજાવો। ખ્યાલ છે ને, બેંકો જે છે થાપણ આપે છે, પરંતુ રોકડ સ્વરૂપે નથી આપતી, જે ગ્રાહકો છે તેના ખાતામાં, તેના બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા કરે, અને જ્યારે કસ્ટમર જે છે એ પૈસા ઉપાડવા જાય એટલે ચેક આપે, અને આ રીતે જે છે એ વધારે શાકનું સર્જન થાય। તો એક ક્વેશ્ચન હતો, ખ્યાલ છે? એક વખત રિવાઇઝ કરી લેજો। ત્યાર પછી ચેપ્ટર 5 ગરીબી માટેના આર્થિક કારણો સમજાવો। ગરીબીના નિર્દેશકો, આ વખતે નિર્દેશકો અને ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયો, આ 2 ક્વેશ્ચન તો તમારે ખાસ કરવાના છે। ગ્રીન ટીક માર્ક કરવાનું ભૂલતા નહીં, આ બહુ એટલે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ।
અહીંયા ગેરંટી આપું 100% આ બેમાંથી એક પ્રશ્ન કાલ તમને જોવા મળી શકશે, તો તૈયાર રાખજો. ત્યાર પછી ચેપ્ટર 6, ભારત માટે બેરોજગારી ઘટાડવાના સર્વસામાન્ય ઉપાયોની માહિતી આપો. ત્યાર પછી ભારતમાં આયોજન દરમિયાન બેરોજગારીની સમસ્યા હલ કરવા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા યોજનાઓની માહિતી. એક આ ક્વેશ્ચન ગ્રીન ટિક માર્ક છે, અને ભારતમાં ઉદ્ભવતી બેરોજગારી કોઈ પણ 5 કારણો વિશે સમજાવો. જો સ્ક્રીનશોટ લેતા જજો, કારણ કે 25 થી 30 પેજની જે છે પીપીટી છે, એટલે થોડા સ્પીડથી આપણે કહીશું. તમારે સ્ક્રીનશોટ સાથે લેવાનો છે. ઓકે, જ્યાં જ્યાં મને લાગશે ત્યાં હું થોડોક વિડીયો પોઝ કરી લેજો, ત્યાં જોઈ લેવાનું, કારણ કે અમુક જગ્યા મહત્વની વસ્તુ પણ તમને જણાવવાનો છું. ભારતમાં ઊંચા જન્મદર માટેના કારણોની વિગતે ચર્ચા કરો. ઊભા રહ્યો, હવે અહીંયા આગળ થોભી જાઓ, હળવા રહેજો. હવે કાલના પેપરમાં તમને એક પ્રશ્ન જોવા મળશે. ભારતમાં જાતિ પ્રમાણ દર 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યાની વિગતે ચર્ચા કરો. જુલાઈ 2018માં પૂછાણો છે, બની શકે હવે આવવાની તૈયારી છે. આ ક્વેશ્ચન ખાસ કરજો, કરી લેજો આ ક્વેશ્ચન, વધારે કાંઈ નથી કહેતો. અને પછી કાલ પેપર દઈને આવો ને ત્યારે મને કહેજો સર શું આવ્યું હતું. ઓકે, અને વસ્તી નિયંત્રણ ઉપાયોની વિગતવાર સમજૂતી આપો. એક આ બી આવી શકે છે, પણ આ બે તો ખાસ કરજો, અને ઊંચા જન્મદર માટેના કારણો પણ ચર્ચવાના છે. ઓકે, ત્યાર પછી આગળ જોઈએ. ત્યાર પછી ચેપ્ટર 8, કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા કારણો સમજાવો, અને કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો સમજાવો. આમાંથી બી કોઈ બી આવી શકે છે. કેટલા વિદ્યાર્થીઓને એવું લાગશે કે સર આ તો કોઈ બ્લુ પ્રિન્ટ પ્રમાણે પેપર જ નથી. તો બેટા તમે પણ ગયા વર્ષના એના આગલા વર્ષના પેપર જોઈ લેજો. જે બ્લુ પ્રિન્ટ હતી ને જે ગવર્મેન્ટ જે પેપર આપતી હતી, ઘણો બધો ડિફરન્ટ આવતો. ઘણી વખત જે છે બ્લુ પ્રિન્ટ પ્રમાણે ચાલી જ નથી. તો આપણે કોઈ પણ રિસ્ક નથી લેવાનો, કારણ કે ગયા વખતે મને ઘણા વિદ્યાર્થીઓ કીધું કે સર બ્લુ પ્રિન્ટ પ્રમાણે પેપર આવ્યું નથી, અમે તો ટેન્શનમાં આવી ગયા. અને અર્થશાસ્ત્રનું પેપર જે છે થોડુંક લિટરલી હાર્ડ નીકળે છે. થોડીક વખત તો કન્ફ્યુઝ કરી નાખે, અને લેન્ધી હોય છે, ટાઈમ ખૂટે છે, વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય છે કે હવે શું કરવું. આપણે તો બ્લુ પ્રિન્ટ પ્રમાણે હાલ્યા ને હવે તો અટકી ગયા. એટલે અહીંયા આગળ મેં બધા ચેપ્ટરમાંથી 2-3 ક્વેશ્ચન આપ્યા છે, બધા તૈયાર કરી લેજો. એમને કોઈ પણ જગ્યાએથી આગળથી પાછળથી ઉપર ડાબે ગમે ત્યાંથી ક્વેશ્ચન કાઢવું હોય કાઢી શકે છે, પણ આપણી તૈયારી હોવી જોઈએ. ઓકે, મહાદેવજીનું નામ લઈને તૈયારી કરી નાખજો, હજી કહું છું. અને કાલના પેપરમાં તમારે છોતરા કાઢ નાખવાના છે. ઓકે, તો એક વખત બોલી દો હર હર મહાદેવ. ત્યાર પછી આ 3 ક્વેશ્ચન કરી નાખવાના. આમાંથી એક ક્વેશ્ચન છે, તમને અહીંયા આગળ લખીને આપી દઉં છું. આ 3 ક્વેશ્ચનમાંથી એક ક્વેશ્ચન તમને બોર્ડ એક્ઝામમાં કાલે જોવા મળશે. 1000% કહું છું, જોવા મળશે. તૈયાર રાખજો. લેણ દેણની તુલાનો અર્થ, પ્રકારો, ખાતાઓ, અસર કરતા પરિબળો સમજાવો. કોઈ બી આવી શકે, અર્થ પૂછી નાખે, પ્રકાર, ખાતા છે, અસર કરતા પરિબળો છે. એટલે એક ક્વેશ્ચનમાં 3 થી 4 ક્વેશ્ચન છે. વિદેશ વેપારનો અર્થ આપી કારણો સમજાવો. અને લેણ દેણની તુલા અને વેપાર તુલાના પ્રશ્ન ખાસ તૈયાર કરવા. 100% એક આવશે, લેણ દેણની તુલા અને વેપાર તુલા. જ્યાં જ્યાં પ્રશ્નો હોય અપેક્ષિતમાં, અસાઇનમેન્ટમાં, નવનીતમાં કે પાઠ્યપુસ્તકમાં, બધા તૈયાર કરજો. અને પ્રથમ પાઠ્યપુસ્તકનું ભારણ તમારે આપવાનું રહેશે. તમે પ્રીવિયસ પેપર જોશો તો તમને ખ્યાલ પડી જશે કે પાઠ્યપુસ્તક ઉપર કેટલું ભાર આપે છે તે લોકો. ઓકે, ત્યાર પછી ચેપ્ટર નંબર 10, ઉદ્યોગનું મહત્વ સમજાવો. નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ સમજાવો, અને ઉદ્યોગોના વિકાસ માટે સરકાર લીધેલા પગલાઓ સમજાવો. એમાં પ્રથમ પ્રશ્ન ઉપર ખાસ ધ્યાન દેવું, એ 2 વખત વાંચી લેવો, આવી શકે છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 11, શહેરીકરણની હકારાત્મક અસરો સમજાવો. શું શું થઈ શકે, સાથે સાથે નકારાત્મક અસરો પણ આપણે જોઈ લેવાની. ઓકે, કે સ્વાસ્થ્યની સુવિધા વધી શકે, પછી એક લાઈફસ્ટાઈલ સારી થઈ શકે, મોડર્ન સંસ્કૃતિ સાથે આપણે ચાલી શકીએ. તો અમુક નકારાત્મક અસરો પણ છે. સ્થળાંતરના કારણો સમજાવો, અને શહેરીકરણની સમસ્યા માટે સરકાર લીધેલા પગલાઓ સમજાવો. તો બસ આ હતું આપણું મોટા પ્રશ્નો. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 31 અને 32 નંબરનો જે આવે, એટલે કે વિભાગ સી થી પ્રશ્ન ચાલુ થશે. એમાં પ્રથમ પ્રકરણની અંદર અર્થશાસ્ત્રમાં આલેખ છે કે કમ્પ્યુટર ટેકનોલોજી અને ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગ અંગેના ભય સ્થાનો જણાવો. એક આ ક્વેશ્ચન અને ગ્રીન ટીક વાળા 3 ક્વેશ્ચન કરજો, તમને જોવા મળશે. અને એમાં પણ 100% મને એવું લાગે છે કે આ ક્વેશ્ચન તમને જોવા મળી શકે છે. બહુ એટલે બહુ મોસ્ટ પિકઅપ ક્વેશ્ચન, બહુ ફેવરેટ છે બધાનો. લગભગ બધા વિદ્યાર્થીઓને સીડી ડેટા વિશે તો નોંધ આવડતી જ હશે.
ના આવડતી હોય તો તૈયારી કરી નાખજો. ઓકે, આલેખ અને આકૃતિના પ્રકારો જણાવો. અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ જણાવો. કોઈ પણ 4 મુદ્દા લખવાના આવે. સીડી ડેટા વિશે નોંધ લખો અથવા તો તેના ઉપયોગો પૂછી નાખે. અને વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અથવા આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો આવી શકે છે. ત્યાર પછી ચેપ્ટર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. એમાં પ્રથમ પ્રશ્ન છે કે આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદા. બીજો પ્રશ્ન છે વૃદ્ધિ અને વિકાસમાંથી કોને માપવાનું મુશ્કેલી પડે છે, શા માટે. ત્રીજો પ્રશ્ન આર્થિક વિકાસના લક્ષણો જણાવો. બેટા સાથે સાથે સ્ક્રીનશોટ લેતા જજો. ઓકે. ચોથો પ્રશ્ન વિકાસના નિર્દેશકો. બહુ મોસ્ટ ક્વેશ્ચન્સ આઈએમપી પૂછાઈ શકે છે. જો એવું નથી કે ગ્રીન ટીક કરે એ જ કરવાના બધા છે, પણ મને જે લાગે છે કે આવા ક્વેશ્ચન વધારે તમને જોવા મળી શકે. માનવ વિકાસ આંકનું મહત્વ જણાવો. અષ્ટીય માથાદીઠ આવકની 2 મર્યાદા. અપેક્ષિત આવ્યું છે એટલે શું, વ્યાખ્યામાં પૂછાઈ શકે છે. ઘણી વખત પૂછાતો આવે છે. છેલ્લા 10 વર્ષની અંદર 7 વખત પૂછાયેલો છે. પ્રીવિયસ યરના પેપર જોઈ લેજો. ગયા વખતે નહોતો પૂછાયો તો બની શકે કે પાછો આ વખતે રિપીટ થઈ શકવાના ચાન્સીસ છે. અને માથાદીઠ આવક એટલે શું, એક અપેક્ષિત આવ્યું છે ને માથાદીઠ આવક. ઓકે. ત્યાર પછી પ્રકરણ 3 નાણું અને ફુગાવો. તો નાણાંના પ્રકાર જણાવો અને તેના કાર્યો. આ કાલ તમને જોવા મળશે. આ ક્વેશ્ચન તમને કાલના પેપરમાં જોવા મળશે. લખી રાખજો, તૈયાર કરી રાખજો. ખાલી લખવાથી નહીં ચાલે. ફુગાવાના લક્ષણો જણાવો. માંગ પ્રેરિત ફુગાવો એટલે શું સમજાવો અથવા વસ્તુની માંગમાં વધારો થવાના કારણો ટૂંકમાં લખો. પછી દાબેલો ફુગાવો કોને કહે છે, ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે છે ત્યારે ફુગાવો સર્જાય છે, સમજાવો. એક આ 2 ક્વેશ્ચન ખાસ તૈયાર કરી નાખવાનો દીકરાઓ. પ્રોફેસર બન્નર અને પ્રોફેસર પિગુની ફુગાવાની વ્યાખ્યા સમજાવો. વ્યાખ્યાઓ ખાસ કરવી, પણ કોઈ પર્ટિક્યુલરની વ્યાખ્યા ઘણી ઓછી પૂછે છે. ઓકે. પ્રકરણ 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ. તેમાં જે ગ્રીન માર્ક છે ફટાફટ કરજો, કારણ કે સમય ઓછો છે. આપણે ઝડપથી જવું છે, કારણ કે ખોટો પછી લાંબો વિડીયો થાય ને તમારો ટાઈમ ખાલી જોવામાં નીકળી જાય, એના કરતાં વાંચવામાં ટાઈમ વધારે કાઢવાનો. હું તો તમને કહું છું ફટાફટથી સ્કીપ કરશો, ડબલની સ્પીડમાં ચલાવીને સ્ક્રીનશોટ લઈ લેશો ને તોય ચાલશે. ઓકે. પ્રકરણ 4 એમાં મધ્યસ્થ બેંકની નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો પર નોંધ લખો. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ આ ખાસ કરજો. સરકારની બેંકો તરીકે આરબીઆઈનું કાર્ય સમજાવો. એટલે કે બેંકોની બેંક જેને કહેવાય છે આરબીઆઈ, અથવા મધ્યસ્થ બેંક એટલે કે સરકારની બેંક સમજાવો. આ ક્વેશ્ચન પણ આવી શકે. ગ્રીન માર્ક કરતાં ભૂલાઈ ગયો છે પણ તૈયાર કરી નાખ્યો. મધ્યસ્થ બેંકના કાર્યો ટૂંકમાં સમજાવો. શેડ્યુલ બેંકનું વર્ગીકરણ સમજાવો. કોલ મની અથવા કોલ મની રેટ કોને કહેવાય છે, અને બેંકમાં થાપણોના પ્રકાર જણાવી ગમે તે એક વિશે નોંધ લખવાની રહેશે. સ્ક્રીનશોટ લેતા જજો. પ્રકરણ 5 ગરીબી. 3 પ્રશ્ન મોસ્ટ પિકઅપ કર્યા છે, કરી નાખવાના. નરેગા યોજના ખાસ કરજો. ઘણા લોકો મનરેગા ઉપર ધ્યાન આપે છે, પરંતુ નરેગા ઉપર કોઈ ધ્યાન આપતા નથી. મનરેગા તો પછી આવી, પહેલા નરેગા હતો. નરેગા યોજના ખાસ તૈયાર કરવી. પ્રથમ પ્રશ્ન ગરીબીનો આધુનિક અને આવક અભિગમ જણાવો. સાપેક્ષ ગરીબીનો ખ્યાલ ઉદાહરણ સહિત સમજાવો. ગરીબી રેખા એટલે શું, તેની શું મર્યાદા છે. ગરીબી નિવારણમાં શિક્ષણનું મહત્વ સમજાવો. પ્રધાનમંત્રી રોજગાર યોજના વિશે ટૂંકમાં સમજાવો. છઠ્ઠો પ્રશ્ન પીએમ જનધન યોજના વિશે ટૂંકમાં સમજાવો. અને નરેગા યોજના આ ખાસ કરી નાખજો. સ્ક્રીનશોટ સાથે સાથે બેટા લેતા જજો. પ્રકરણ 6 બેરોજગારી છે. 40 અને 41મા નંબરનો પ્રશ્ન તમને જોવા મળી શકે છે. મનરેગા તો હવે આવી છે, એમાં ઘર્ષણજન્ય બેરોજગારી અર્ધ ઉદાહરણ સહિત સમજાવો. પ્રચ્છન્ન બેરોજગારી અર્ધ ઉદાહરણ સહિત સમજાવો. ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદિત પદ્ધતિ વધારે અનુકૂળ છે, સમજાવવાનું છે. અને રાજકૃષ્ણ સમિતિ રજૂ કરેલ છે બેરોજગારીના માપદંડનું નામ આપો. આ રાજકૃષ્ણ સમિતિ વાળો તૈયાર રાખજો, જોવા મળી શકે. આમાં તમારે બધા તૈયાર કરવાના, પરંતુ ગ્રીન ટીક મારો કરો પહેલા તૈયાર કરજો. ઓકે. પ્રકરણ 8 કૃષિ ક્ષેત્ર. પ્રશ્ન નંબર 42માં ક્વેશ્ચન હશે, અને એમાં 3 ક્વેશ્ચન કરી નાખો. લગભગ મારા ખ્યાલથી બીજા કદાચ જરૂર પણ ન પડે, પરંતુ એક વખત નજર ફેરવી લેવાની. નહીં તો તમે પછી પરીક્ષામાં ત્યાં આગળ એવા યાદ કરશો કે કયો સાહેબ હતો, આવા પ્રશ્ન કાઢી દીધા, અમે તો એ વાંચી ગયા ને કાંઈ પૂછાણું નહીં, હવે અમે એકબીજાને મોઢા જોઈએ છે. પછી તમે ત્યાં મને યાદ કરશો ને મને અહીંયા આગળ હિચકી આવશે, એટલી બધી હિચકી આવશે કે પછી ક્યારેક ક્યારેક એમ થશે આ ફેફડા વેફડા બધું બહાર ન નીકળી જાય. આવું ન કરાતો. એટલે તૈયાર એક વખત કરી લેવાનો, અને જો પ્રશ્ન આવશે ને તોય તમે મને યાદ કરવાના છો, એ પણ ગેરંટી આપું છું.
સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટથી. ઓકે, પ્રકરણ 9 વિદેશ વેપાર, એમાં 2 પ્રશ્નો પૂછાશે. 3 પ્રશ્નો ખાસ 3 માંથી એક હશે અને બીજા જે 4 પ્રશ્ન રહ્યા એમાંથી એક હશે. અહીંયા આગળ ભેણદેણની નહીં પણ લેણદેણની તુલા આવશે, એ પ્રિન્ટ મિસ્ટેક થઈ ગઈ છે. ઓકે, તુલાને અસર કરતા કોઈ પણ 4 પરિબળ જણાવો. અને એમાં 6 નંબરનો પ્રશ્ન ડબલ ટીક માર્ક છે ને 100% કહું છું કે આવી શકે કે વેપાર તુલા લેણદેણની તુલા આગળ પણ તમને કીધું હતું. અને હુંડિયામણ દર વિશે નોંધ લખો. વેપારી તુલનાનો જ્યાં જ્યાં પ્રશ્નો હોય બેટા તૈયાર રાખજો. અને આંતરિક વેપાર અને વિદેશ વેપારનો તફાવત પણ તૈયાર રાખવાનો છે તમારે. ચાલો એક વખત પાછા કરી દઈએ. હર હર મહાદેવ હર. તૈયારી તો કરીએ છીએ, સાથે સાથે ભક્તિ પણ કરજો. પણ એવું નહીં કે ભગવાન પાસ થઈ જાવ ને તો 2 નારિયેળ ચડાવીશ પછી, એ રીતની નહીં. મહેનત હોવી જોઈએ, ઈશ્વરની ઈચ્છા હોય ત્યારે સફળ થવાય. પ્રકરણ 10 ઉદ્યોગ ક્ષેત્ર છે, એમાં 8 પ્રશ્ન આપ્યા છે. 1 પ્રશ્ન પૂછાય છે, બધા તૈયાર કરી નાખવાના છે આપણે. આમાં કોઈ રિસ્ક નહીં લેવાનો, કારણ કે ખોટા ગુણ જવા નહીં દેવાના આપણે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો, બધા વાંચવા નહીં જાઉં. પ્રકરણ 11 1 પ્રશ્ન છે, સ્ક્રીનશોટ લઈ લેજો. માત્ર સ્ક્રીનશોટ લઈને જોવાથી નહીં ચાલે, વાંચવું પડશે. ઓકે, જો કદાચ તમને આઈએમપી તો ઘણી બધી જગ્યાએ જોવા મળ્યા હશે, પરંતુ સૌથી છેલ્લા આઈએમપી કદાચ તમે અહીંયા આગળ જોતા હશો, પણ આ એવા જોતા હશો કે આવા તમે ક્યાંય બીજા નહીં જોયા હોય. અને એવા પણ નહીં જોયા. એવા પ્રશ્ન છે કે કદાચ તમને આવું બેઠે બેઠું આઈએમપી કોઈ જગ્યાએ પ્રોવાઈડ નહીં થાય. વાંચી લેજો. હવે જોઈએ વિભાગ ડી. પ્રશ્ન નંબર 48-39 2 પ્રશ્ન પૂછાયા છે. આ 2 માંથી 1 પ્રશ્ન છે, એમાં આ છે કદાચ. અને બીજા જે પ્રશ્ન વધ્યા છે, એમાંથી 1 પ્રશ્ન છે. તમને કઈ રીતે ખબર? એટલે કાલ પેપર આવે ને ત્યારે જોઈ લેવાનું. ઓકે, માનવ વિકાસ આંક એટલે શું, તેના ઘટકો ચર્ચો. આર્થિક વિકાસ અને વૃદ્ધિનો તફાવત છે ને છે, આ તો તૈયાર રાખજો. અને જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદા જણાવો. જીવનની ભૌતિક ગુણવત્તા આંકની સમવિષ્ટ બાબતો. આર્થિક વિકાસનું અસ્થાપિતના લક્ષણો અને આર્થિક વિકાસનું નિર્દેશક તરીકે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ચર્ચો. પ્રકરણ 5 ગરીબી, પ્રશ્ન નંબર 50. 4 જ પ્રશ્ન છે, 2 આ કરવાના ખાસ અને ઉપરના જોઈ લેવાના. એટલે તમારા જે છે આના પૂરેપૂરા ગુણ મળી જાય. સ્ક્રીનશોટ લઈ લેજો સાથે. ઘડી હું સ્ક્રીનશોટનું બોલીશ તો પછી મારું જીભ દુખી આવશે. પ્રકરણ 6 પ્રશ્ન નંબર 51. 8 પ્રશ્ન છે. પહેલા 4 ગ્રીન ટીક વાળા તૈયાર રાખજો, પછી અન્ય ઉપર જજો. નિરાશ નહીં થાવ, એક વખત કહું છું. માત્ર તમે નહીં, તમે તમારા મિત્રને પણ આ શેર કરજો. અને જો આની પીડીએફ જોઈતી હોય તો પીડીએફ માટે મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો. ઓકે, ખાલી કહેવાનું સ્ટડી 12 ઇકોનોમિક્સ પીડીએફ મળી જશે. નીચા મૃત્યુદરના કારણો સમજાવો. વસ્તી વિસ્ફોટ વિશે ટૂંકમાં જણાવો. વસ્તી નિયંત્રણના ઉપાયો જણાવો. ઊંચા જન્મદરના કારણો, કોઈ એક કારણ વિગત પૂછાઈ શકે છે. અને વસ્તી વધારાને શા માટે અંધારી રાતનો શત્રુ કહે છે? અંધારી રાતનો શત્રુ ઘણો આવ્યો છે, પણ તમારે અંધારી રાત હોય કે અજવાળી રાત હોય, આ પ્રશ્ન આવે તો ઉડાડી દેવાનો, છોડવાનો નથી, તૈયાર રાખવાનો છે. પ્રકરણ 8 કૃષિ ક્ષેત્ર. 1 પ્રશ્ન પૂછાશે, 2 પ્રશ્ન તૈયાર કરવાના છે અને બીજા 2 ઉપર નજર ફેરવવાની છે. બસ તમારું નહીં, તમારા પ્રશ્નનું પૂરું. ત્યાર પછી પ્રકરણ 9 વિદેશ વેપાર. 2 પ્રશ્ન પૂછાય છે, એટલે તો બધા કરી નાખવાના. આ 2 માંથી 1 છે ને બીજા 4 માંથી 1 છે. એમાં પછી 2 મત હોય જ નહીં. ગુજરાતીનું પેપર આવશે, ખબર છે ને, વાદાત્મક ગદ્ય અને ભાવાત્મક ગદ્ય. વાદાત્મક શું કહો? સંશયને કોઈ સ્થાન નથી, શંકાને સ્થાન નથી, એમાં કોઈ 2 મત નથી. એમાં પણ એવું છે, આમાં પણ કોઈ 2 મત નથી. આ 2 પ્રશ્નો છે ને, એમાંથી 1 છે ને બીજા 4 માંથી 1 છે. બસ વાત ખલાસ, નો બકવાસ. પ્રકરણ 10 ઉદ્યોગ ક્ષેત્ર. પ્રશ્ન નંબર 56. એમાં ચોથો બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બીજા 3 ખાસ વાંચી લેવાના, છોડવાનું એકે નથી, બધું જોઈ લેવાનું. નજર એક વખત ફેરવી લેવાની છે. આ છેલ્લી ઘડીનું છેલ્લું રિવિઝન. પ્રકરણ 7 પ્રશ્ન નંબર 63. આકૃતિ દોરો અથવા તેનું વિશ્લેષણ પૂછાઈ શકે છે. આલેખ દોરો કે બરોબર, આકૃતિની પણ આલેખ. જો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લગતું કોઈ પણ મટીરિયલ જોઈતું હોય તો નીચે આપેલા નંબર ઉપર
વોટ્સઅપ મેસેજ કરવો 9979927893 નથી મારું ઠેકાણું, નડિયાદનું ફેમસ ચવાણું, કેરીનું ભાવે 98, બસ હવે તો વચાણું. ચલો બેસ્ટ ઓફ લક, અને એક વખત કમેન્ટ સેક્શનમાં કરી દેજો હર હર મહાદેવ હર. ઓકે, થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.